શહેરના સોમા તળાવ વિસ્તારમાં કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ઘાઘરેટિયાના રહીશોનું ઘરવિહોણા કરવાની ગેરરીતિનો વિરોધ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત। વડોદરા શહેરમાં સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ઘાઘરેટિયા આવેલ આ લોકો આ જગ્યાએ છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી 3000થી વધુ પરિવારો વસવાટ કરે છે તેમજ વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાને વેરો ચૂકવી રહ્યા છે તથા તેઓના લાઇટ બિલ પણ આ જ જગ્યાના છે। ત્યારે આ ગત 17મી ડિસેમ્બરના રોજ અચાનક કેટલાક પાલિકાના અધિકારીઓ આવીને આ લોકોને ઘર ખાલી કરી દેવાની સૂચના આપેલી। કોઈ પણ સામાન્ય માણસ માટે ઘર એટલે તે માણસના જીવનની જરૂરિયાતની વસ્તુનો અવિભાજ્ય અંગ છે અને આ સરકાર આ ગરીબ અને નિસહાય લોકોની છત છીનવી લેવા માંગે છે, જે મુદ્દે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સાથે જો આવું કોઈ પગલું લેવામાં આવશે તો સ્થાનિક બુલડોઝર સામે સૂઈ જશે અને સ્થાનિકો બુલડોઝર સામે સૂઈ જશે અને કંઈ પણ થશે તો તેના માટે જવાબદાર તંત્ર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સોમા તળાવ બ્રિજની નીચે ઘાઘરેટિયા છે, એમાં ઇન્દિરાનગર છે, કૃષ્ણનગર છે, આ બધા નગરો આવેલા છે। 2 દિવસ પહેલાં સરકારી કર્મચારી આવીને કહી ગયા છે કે મંગળવારે ફોર્મ ભરી દેજો ને 15 દિવસમાં તૂટી જવાના છે। તેમના બાપની જાગીર નથી કે કોઈ નોટિસ વગર કે કોઈ પણ વસ્તુ વગર આવી શકે। એટલે આજે કલેક્ટર સાહેબને અમે બધી જ પબ્લિકને લઈને આવેદનપત્ર અપાયા છે કે સાહેબ આ જે છે એ પ્લોટિંગ પાડેલો એરિયા છે અને પોતે ખરીદી અને મકાનો બનાવેલા છે, આ કોઈ આવાસના મકાનો નથી। એટલે આ લોકોએ જે ધમકીભર્યા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે નકારીએ છીએ અને સાહેબને કીધું છે કે જો એવી રીતે કરવામાં આવશે, બુલડોઝર કે કંઈ પણ લઈને આવશે તો અમે બધા સૂઈ જશું, એની જવાબદારી જે તે સરકારની રહેશે। એના માટે આજે આવેદનપત્ર અપાયા છે। માગણી એ જ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં પેસો ના જોઈએ, અમે સારી રીતે રહીએ છીએ અને અમે રહીશું। તમે અમે પાણીનું બાળ આવ્યું તો કયા હતા? વોટ લેવા જ આવ્યા છે, અમે જીવી લઈએ છીએ। ત્યાં સાપ નીકળતા હતા, આટલા પાણીમાં બી ગયા છે, કોઈ દેખવા નહીં આવ્યું। તો સોનાની લંગડી તમે ત્યાં મીટ ના માંડતા ને તો અમારી નજર તમારી ઉપર રહેશે। તમે કેટલા વર્ષથી ત્યાં રહો છો? 40 થી 50 વર્ષ થયા। 40 થી 50 વર્ષ। 2013માં હોય થયું હતું સાહેબ, 2013માં બી કર્યું હતું, 10 વર્ષ થઈ ગયા, દસકો બદલો એટલે 2024માં પાછા 2034માં આવશે, પરંતુ આ વસ્તુ કરવા દેવાના નથી। એનું કારણ એ છે કે આ જે પ્લોટિંગ એરિયા પોતે ખરીદીને પરચેસ કરીને એનું પણ કાગળ છે, એની ઉપર બનાવેલા મકાન છે, કોઈ સરકારી વસાહત નથી। આ ત્યાં કોઈ હાઉસિંગ બોર્ડના મકાનો નથી કે જર્જરિત મકાનો નથી કે તમે ત્યાં નોટિસ આપો અને વિધાઉટ નોટિસે આ રીતે વસ્તુની દાદાગીરી ભર્યા શબ્દો કહેવાય। એટલે જ કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે કે કોઈ ત્યાં ફરકો ના છે। અમે આવે છે કૃષ્ણનગર, ઘાઘરેટિયા, ઇન્દિરાનગર। આજે 2014ની સાલમાંથી આ રાડા ચાલી રહ્યા છે મકાન તોડવાના। અમે વેરો ભરીએ છીએ, આ પ્લોટિંગ ભરેલી જગ્યા છે। અમે મહેનત કરીને, બધા માણસો મહેનત કરીને આ વસ્તુને અમે આજે ઘર બનાવી રહ્યા છે। આજે કોઈના 50,000ના હોય, 25,000ના હોય, કોઈ 10,000ના હોય, કોઈ કરોડોના હોય, જેને જેવી રીતે આવક પ્રમાણે વ્યવસ્થિત મકાનો। અમારી રહેણીકરણી સોસાયટી કરતાં બી અમારી રહેણીકરણી સારી છે। અમે વ્યવસ્થિત સરકારો જોડે બી વ્યવસ્થિત રહીએ છીએ। એમને જે કંઈ કામ હોય તો અમે સાથ સંમેલન લઈને ચાલીએ છીએ, છતાંય અમને આ હેરાનગતિ કરી રહ્યા છે। બસ તમારા આ કોઈક અમને એવું જાણવા મળ્યું છે કે બિલ્ડરોની નજરમાં આવી ગયેલા છે। મેં બિલ્ડરોને જોઈને કે કેટલાય બિલ્ડરો આવી ગયેલા છે, એમાં કંઈક 4 બિલ્ડરોનું નામ આવે છે, પણ અમે નામ કહી નહીં શકતા। બધી પબ્લિકે આ બિલ્ડર એવી આ એક જગ્યા એવી આ પબ્લિકની એવી અમારી ગરીબ માણસની એવી જગ્યા છે એ છીનવી લેવાની કોશિશ કરી રહી છે। આજે આ કલેક્ટર સાહેબને રજૂઆત અમારે ભરત બાબાએ કરી છે, એ પબ્લિક માટે મરી રહ્યા છે અને પબ્લિક એમની સાથે રહેશે અને રહેવાની છે। મારું નામ જીવનભાઈ સીતાભાઈ રોહિત છે, હું કૃષ્ણ